નેક્સ્ટ જે ચેપ્ટર લર્ન કરવાનું છે લીડરશિપ. આપણે ફર્સ્ટ જે લર્ન કર્યું ડાયરેક્ટિંગ, તો ડાયરેક્ટિંગ છે હવે એનો નેક્સ્ટ સ્ટેપ છે લીડરશિપ. તો લીડરશિપ છે એની અંદર શું આપણે લર્ન કરવાનું છે? તો લીડરશિપ છે મીન્સ કે આપણે કોઈ પ્રોજેક્ટ છે કે એને લીડ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડે, અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર રૂટીન વર્કને લીડ કરવા માટે જે વ્યક્તિની જરૂર પડે, તો એ વ્યક્તિ જે વર્ક કરે એ જે આર્ટ છે એને કહેવાય લીડરશિપ. ફર્સ્ટ જે છે આપણે ઇન્ટ્રોડક્શન જોશું કે લીડરશિપ છે એનો એકચ્યુઅલ મિનિંગ શું છે. Leadership represents an abstract quality in a man. A leader may or may not be a business executive, but a business executive must be a leader. લીડર છે બરાબર એ એક લાઈવ પર્સન છે, બરાબર હ્યુમન બીંગ છે. તો એ બિઝનેસ એક્ઝિક્યુટિવ છે એ ઘણીવાર હોય અને ઘણીવાર બની શકે કે એ બિઝનેસ એક્ઝિક્યુટિવ ન પણ હોય. પણ જે બિઝનેસ એક્ઝિક્યુટિવ વ્યક્તિ છે એ તો લીડર હોય. બિઝનેસ એક્ઝિક્યુટિવ મીન્સ કે એ બિઝનેસ આખો બિઝનેસ એનો હોય, બિઝનેસ ઓનર પણ હોઈ શકે, અથવા તો એ આખો બિઝનેસ છે એના ઉપર જ ડિપેન્ડ કરતો હોય, એ બિઝનેસ એક્ઝિક્યુટિવ છે, બરાબર છે. The executive must have the quality to say to that he may be able to inspire confidence in those who are working for the organization of which he is in the charge. કે જે વ્યક્તિ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ કે ઓર્ગેનાઇઝેશનનું ઇન્ચાર્જ છે એની અંડરમાં જેટલા લોકો વર્ક કરે છે એ અંડરમાં વર્ક કરતા લોકોનો કોન્ફિડન્સ છે એ વધારી શકે, એને ઇન્સ્પિરેશન આપી શકે, એટલી એનામાં કેપેબિલિટી હોય તો એ વ્યક્તિને એક્ઝિક્યુટિવ કહેવાય. અને એ એક્ઝિક્યુટિવ વ્યક્તિ છે ઓલવેઝ લીડર જ હોય. લીડર એક્ઝિક્યુટિવ હોય એવું રિક્વાયરમેન્ટ નથી, બટ એક્ઝિક્યુટિવ છે એ લીડર જ હોય. એક્ઝિક્યુટિવ મસ્ટ બી એ લીડર, બરાબર. કે એ બધા જ વ્યક્તિને હેન્ડલ કરવા, બધાને લીડિંગ કરવા, બરાબર, એ આર્ટ એની કેપેબિલિટી છે એ વ્યક્તિની અંદર છે. He has no alternative but to provide an inspiring leadership. એની પાસે કોઈ અલ્ટરનેટિવ અવેલેબલ નથી, બરાબર, એની પાસે કોઈ ઓપ્શન નથી, બટ એ લીડરશિપ છે એ ઇન્સ્પાયર કરે, લીડરશિપને ઇમ્પ્રૂવ કરે, બરાબર છે. લીડરશિપથી એના ગોલ્સ છે, કંપનીના ગોલ્સને અચીવ કરશે. The essence of leadership is a followership. It is the followers who make the person leader. કે એ એક ફોલોઅરશિપ છે, મીન્સ કે આપણે કોઈ લીડર છે એ વર્ક કરતા હોય તો એની અંડરમાં જેટલા લોકો વર્ક કરે તો એ એને જોઈને વર્ક કરે, એને ફોલો કરે, એના જે રૂલ્સ છે, એના પર્સનાલિટી છે કે એના જે આર્ટ છે, એની સ્કિલ્સ છે એને ફોલો કરે, બરાબર છે. તો એ ફોલોઅર્સ છે એ એને ફોલો કરીને વર્ક કરે છે, તો એ ફોલોઅર્સ એમને લીડર બનાવે છે, બરાબર. He may get subordinates because he is in the authority, but he may not get followers unless he makes the people willing to follow them. બરાબર છે. તો એ વ્યક્તિ છે એ સબઓર્ડિનેટ એની અંડરમાં વર્ક કરતા લોકો છે એમને લીડ કરવાનું એ કામ કરશે બીકોઝ એની પાસે એ ઓથોરિટી છે, બરાબર. બટ હી મે નોટ ગેટ ધ ફોલોઅર્સ, જો એને ફોલોઅર્સ ન મળે, જો એની અંડરમાં જે વર્ક કરતા લોકો છે એને ફોલો ન કરે તો એને ફોલોઅર્સ નહીં મળે, બરાબર. તો એ લીડરશિપનું એ વર્ક છે એને એ ફેલ જશે. લીડરશિપ ઇઝ ઇન એ ઇનવિઝિબલ પાર્ટ ઓફ ડાયરેક્ટિંગ. તો ડાયરેક્ટિંગ છે એનો લીડરશિપ છે એ ડાયરેક્ટિંગનું એની અંદર છે એ હેલ્પ કરશે, બરાબર. લીડરશિપ તમારે કરવી છે એના માટે ડાયરેક્શન આપવું જરૂરી છે. તો લીડરશિપનું બેઝમેન્ટ છે એ આપણે ડાયરેક્ટિંગ કહી શકીએ. More importantly, leadership is means the tool which makes the direction effective. They have to instill in them desire to achieve the goals, a desire to improve their performance and a sense of cooperation. તો તમારે કોઓપરેટિવથી વર્ક કરવાનું છે, પરફોર્મન્સ છે ડિઝાયરેબલ પરફોર્મન્સ કરવાનું છે, કે સરપ્રાઇઝિંગલી બેસ્ટ પરફોર્મન્સ કયું છે કે ગોલ્સ અચીવ કરવાના, શોર્ટ ટાઈમની અંદર તમે સારો એવો પ્રોફિટ થાય એવું વર્ક કરો, તો એ બધું સરપ્રાઇઝિંગલી બેસ્ટ પરફોર્મન્સ છે. કે કોઓપરેશન, તમારી અંડરમાં વર્ક કરતા લોકો, તમારી સાથે વર્ક કરતા લોકોની સાથે તમે કોઓપરેશનથી વર્ક કરો તો એને લીડરશિપ કહી શકીએ. લીડરશિપ ઇઝ અ નેચરલ પ્રોસેસ એન્ડ મસ્ટ બી ફુલફિલ વેન એવર હ્યુમન બીંગ્સ આર બ્રોડ ટુગેધર ફોર કોમન ઓબ્જેક્ટિવ. તો તમારા જે કોમન ઓબ્જેક્ટિવ છે એ કોમન ઓબ્જેક્ટિવ જે બધા જ છે એ બધા વ્યક્તિ ઓર્ગેનાઇઝેશન છે એનો એક કોમન ઓબ્જેક્ટિવ હોય કે પ્રોફિટ અર્ન કરવો, અથવા તો એનો જે પર્ટિક્યુલર જે ઓબ્જેક્ટિવ હોય કે સોસાયટીને હેલ્પ કરવાની. તો એ કોમન ઓબ્જેક્ટિવ તમારી અંડરમાં જેટલા લોકો વર્ક કરે છે, તમારી કંપનીના એમ્પ્લોઈઝ છે, એનો પણ એ જ કોમન ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. તો એ બધા જ લોકો ભેગા મળીને એ કોમન ઓબ્જેક્ટિવ અચીવ કરી શકશે થ્રુ ધ લીડરશિપ. એ એક નેચરલ પ્રોસેસ છે
કે તમને કોઈ વ્યક્તિને લીડર બનાવવામાં આવે છે, તમારી અંડરમાં ઘણા બધા લોકો વર્ક કરે છે, તો તમારે ઓબ્વિયસ છે કે એને ડિસિઝન મેકિંગની અંદર અથવા તો ટાસ્ક પરફોર્મ કરવા માટે તમારે એમને હેલ્પ કરવાની છે, તો એ નેચરલ પ્રોસેસ છે. તો આ એક લીડરશિપ છે એનું મિનિંગ હતું. હવે મિનિંગ એન્ડ ડેફિનેશન્સ અલગ અલગ જે એક્સપર્ટ્સ આપેલી છે એ આપણે લર્ન કરવાની છે. અકોર્ડિંગ ટુ ધ કુઝ એન્ડ ઓ ડેનિયલ that leadership is generally defined as influence. તો તમે તમારી અંડરમાં જેટલા લોકો વર્ક કરે છે એ વર્ક કરતા લોકોને જો તમે ઇન્ફ્લુઅન્સ નહીં કરી શકો તો તમે લીડરશિપ પ્રોવાઈડ નહીં કરી શકો. તમે એમને ઓર્ડર આપી દીધા બરાબર છે, બટ તમારો એની ઉપર ઇન્ફ્લુઅન્સ નથી તો એ ઓર્ડર ફોલો નહીં કરે. તો એના માટે ઇન્ફ્લુઅન્સ હોવું જરૂરી છે. It is the art or process of influencing the people so that they will strive willingly towards the achievement of the group goals. તો એને ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવેલા છે, તો એ ગ્રુપ ગોલ્સ અચીવ કરે, ઓર્ગેનાઇઝેશન ગોલ અચીવ કરે. તો એ અચીવ કરવા માટે તમારે એમને ઓર્ડર ઇન્સ્ટ્રક્શન આપવાની છે, એક્સપ્લેનેશન આપવાનું છે. તો ઇન્ફ્લુઅન્સ નહીં હોય તો એ પોસિબલ નહીં થાય. એટલે પીપલને ઇન્ફ્લુઅન્સિંગ કરવા એ પણ એક આર્ટ છે કે જે લીડરશિપની અંદર ઇન્ક્લુડ થાય છે. According to the Peter Drucker, leadership is the lifting of men's vision to higher heights, the raising of the men's performance to higher standard, the building of men's personality beyond its normal limitation. તો તમારી જે નોર્મલ લિમિટેશન છે, નોર્મલી તમે જે વર્ક કરી શકો છો એના બેયોન્ડનું જે તમે વર્ક કરો છો અને ઓર્ગેનાઇઝેશનનો ગોલ અચીવ કરો છો તો એને કહેવાય લીડરશિપ. આ એક શોર્ટ મિનિંગ છે, એક જનરલ મિનિંગ છે. અકોર્ડિંગ ટુ ધ આલ્ફર્ડ એન્ડ બીટી, leadership is the ability to secure the desirable action from the group of the followers voluntarily without the use of coercion. Coercion means કે ધમકી આપવી, કે તમારી અંડરમાં વર્ક કરતા લોકોને તમે ધમકી આપ્યા વગર જો એક પોલાઇટલી તમે એની પાસે વર્ક કરાવી શકો વિથ ઇન્થુઝિયાઝમ તો તમે એક બેસ્ટ લીડર છો એવું કહી શકીએ. તો એ તમારી અંદર જે આર્ટ છે એને કહેવાય લીડરશિપ, એવું આલ્ફર્ડ અને બીટી કહે છે. તો આ અલગ અલગ એક્સપર્ટની ડેફિનેશન્સ છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી લીડરશિપ. તો લીડરશિપનું ઇમ્પોર્ટન્સ શું છે બરાબર, તો એ આપણે લર્ન કરવાનું છે. અલગ અલગ તમને ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલા છે. ધેટ ઇનિશિયેટ એક્શન્સ, મોટિવેશન, પ્રોવાઇડિંગ ગાઈડન્સ, ક્રિએટિંગ કોન્ફિડન્સ, બિલ્ડિંગ મોરલ, બિલ્ડ્સ ધ વર્ક એન્વાયરમેન્ટ એન્ડ કોઓર્ડિનેશન. તો આ અલગ અલગ ઇમ્પોર્ટન્સ છે કે જે આપણે એમને જોવાના છે. ઇનિશિયેટ એક્શન્સ એટલે તમે કોઈ વસ્તુ છે એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરો છો બરાબર, તો એ તમારું ઇનિશિયેટ એક્શન્સ છે. કે તમે કોઈ વર્ક છે એ તમને પ્લાન્સ આપવામાં આવેલા છે, ગોલ્સ આપવામાં આવેલા છે, તો એના માટે તમે જે સ્ટેપ્સ ફોલો કરો અથવા તો જે તમારા એમ્પ્લોઈઝને ગાઈડ કરો એને કહેવાય લીડરશિપ. મોટિવેશન છે, તો જે લોકો તમારી અંદર વર્ક કરે છે એને મોટિવેશન આપવાનું, એને ઇન્થુઝિયાઝમ આપવાનું, અપ્રિશિએશન્સ આપીને તમે એને એની ઇફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ વધારો. તો એ એક પણ લીડરશિપ છે કે જેનાથી તમે આ બધી મોટિવેશન તમારા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરી શકો. એને જ્યાં પણ મિસ્ટેક લાગે કે જ્યાં પણ એમને ન સમજાય ડિસિઝનની અંદર કે કોઈ વસ્તુની અંદર તો તમે એને ગાઈડન્સ પ્રોવાઈડ કરો. ક્રિએટિંગ કોન્ફિડન્સ, તો લીડરશિપથી તમે કોન્ફિડન્સ ક્રિએટ કરી શકો. કે માનો કે કોઈ વ્યક્તિ છે કે જે એના વર્કની અંદર હજી ન્યૂ પર્સન છે, તો તમે એને કોન્ફિડન્સ આપી અને એનો એક્સપિરિયન્સ વધારી શકો અથવા તો તમે એમને ઇન્થુઝિયાઝમ પ્રોવાઈડ કરી શકો છો. બિલ્ડિંગ મોરલ, તો એનો મોરલ છે એ ઇન્ક્રીઝ કરી શકો, એનું ઇમ્પ્રુવમેન્ટ થાય, એનું નોલેજ ઇમ્પ્રૂવ થાય. બિલ્ડિંગ વર્ક એન્વાયરમેન્ટ, તો વર્ક એન્વાયરમેન્ટ છે તમે ઇન્ક્રીઝ કરશો તો એકબીજા લોકોના વર્ક જોઈ અને એ બીજા લોકોના સારું એવું પરફોર્મન્સ જોઈ અને પોતે પણ પોતાનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે એફર્ટ્સ કરશે. કોઓર્ડિનેશન, તો એ એના કો વર્કર સાથે અને કો મેનેજમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને કમ્યુનિકેશન કરીને વર્ક કરશે. તો એ લીડરશિપના આ ઘણા બધા એવા સારા એવા ઇમ્પોર્ટન્સ છે કે જે આપણે લર્ન કરેલા. નેક્સ્ટ જે ટોપિક આપણે લર્ન કરવાનો છે ટ્રેટ્સ ઓર ક્વોલિટીઝ ઓફ ધી લીડરશિપ. તો લીડરશિપના ટ્રેટ્સ શું છે, ક્વોલિટીઝ શું છે બરાબર, એ આપણે લર્ન કરવાની છે. ડોક્ટર ટેરી હેઝ મેન્શન ધ ફોલોવિંગ ક્વોલિટીઝ એસેન્શિયલ ઇન ધ લીડર. તો લીડર પાસે કઈ એવી એસેન્શિયલ ક્વોલિટી હોવી જોઈએ કે જે એમને પ્રોપરલી લીડ કરવા માટે જરૂરી છે. એ એસેન્શિયલ ક્વોલિટી છે એ મેન્શન કરેલી છે જે આપણે લર્ન કરવાની છે. એનર્જી, ઇમોશનલ સ્ટેબિલિટી, knowledge of the human relation, empathy, objectivity, personal motivation, communicative skill, teaching ability, social skill and technical competence. બરાબર છે. તો આ અલગ અલગ
10 ક્વોલિટીઝ છે એ આપણને આપવામાં આવેલી છે. તો એ 10 ક્વોલિટીઝ છે જેને આપણે ડિટેલમાં લર્ન કરીએ. તો ફર્સ્ટ છે એનર્જી. તો જો જે પર્સન છે એની પાસે એનર્જી નહીં હોય તો એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે, બરાબર છે. જે તમારે ગોલ્સ પૂરા કરવા માટે તમારે લાંબા ટાઈમ સુધી અથવા તો લોંગ આર્સ માટે વર્ક કરવાનું છે, તો એ એબિલિટી વગર તો એનર્જી વગર તો નહીં કરી શકે. તો એનર્જી એને કઈ રીતે પ્રોવાઈડ કરવાનું, તો એ લીડર્સ પ્રોવાઈડ કરશે. તો લીડર છે એનામાં ક્વોલિટી હોવી જોઈએ કે એના કો વર્કરને અથવા તો એના એમ્પ્લોઈઝને એનર્જી પ્રોવાઈડ કરી શકે. લીડર્સ હેવ ટુ વર્ક ફોર અ લોંગ એન્ડ ઇરેગ્યુલર આર્સ. રેગ્યુલર આર્સ મીન્સ કે કોમન આર્સ જે હોય 6 to 7 આર્સ, એના બેયોન્ડ જે આર્સ છે એમાં એમ્પ્લોય વર્ક કરે તો એને ઇરેગ્યુલર આર્સ કહેવાય. ફોર વિચ they must have the physical capacity as well as the mental alertness. બની શકે તમે ઘણીવાર ઓવર ટાઈમ કરતા હો, તો ઓવર ટાઈમની અંદર તમે આખો દિવસ એકને એક વર્ક કરો છો, પછી તમે ઓવર ટાઈમના ટાઈમમાં તમે તમારી જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એ ડાઉન થઈ જાય, તમારો જે ફિઝિકલ સ્ટ્રેન્થ ડાઉન થઈ જાય. તો એને વધારવા માટે લીડર્સ એમને અપ્રિશિએશન આપે અથવા તો એને જે એનર્જી પ્રોવાઈડ કરતો હોય એવું કોઈ ફેક્ટર છે એમને આપશે, તો જેના કારણે એની એનર્જી છે એ વધશે. તો એ લીડરશિપ છે એ લીડર્સ પાસે એવી સ્કિલ હોવી જોઈએ કે જે લાંબા ટાઈમ સુધી વર્ક કરવા માટે એને એનર્જી પ્રોવાઈડ કરી શકે. ઇમોશનલ સ્ટેબિલિટી. અ મેન હુ ઇઝ ઇમોશનલ કેન નોટ બીકમ એન ઇફેક્ટિવ લીડર. જો કોઈ વ્યક્તિ છે એ ફિલિંગથી વર્ક કરશે અથવા તો ઇમોશનલી વર્ક કરશે તો એ ઇફેક્ટિવ લીડર નહીં બની શકે, બરાબર છે. તો ઇમોશનલી જે વ્યક્તિ છે, બરાબર, તો પ્રેક્ટિકલ નહીં વિચારે અને માનો કે કોઈ અમુક એવું વસ્તુ છે કે કોઈ વ્યક્તિને ઓવર ટાઈમ કરવું છે, એની ફિઝિકલ સ્ટ્રેન્થ નથી સારી, બરાબર, તો એનામાં ઇમોશનલ વિચારશે કે એના વાંધો નહીં, તો એને અત્યારે ફાઇનાન્સની જરૂર છે તો આપણે એમને આપી દઈએ, ઓવર ટાઈમની કોઈ એને કરવાની જરૂર નથી. તો આવું વિચારશે તો એની જે કંપની છે એને લોસ થઈ શકે. તો એ ઇમોશનલ વ્યક્તિ છે ઇફેક્ટિવ લીડર નહીં બની શકે. A person cannot become a good leader who learns towards a particular region, party or social group. કે જે વ્યક્તિ છે એ ગુડ લીડર બનવા માટે આપણે કોઈ રિજિયન અથવા તો રિલિજિયનની કોઈ જરૂર નથી, બરાબર છે. એમાં તમારે માનવાની જરૂર નથી. તમે કાસ્ટની વચ્ચે ડિફરન્શિએટ કરો અથવા તો રિલિજિયનની વચ્ચે ડિફરન્શિએટ કરો, પાર્ટીઝની વચ્ચે ડિફરન્શિએટ કરીને તમે જો વર્ક કરો તો તમે ગુડ લીડર ન બની શકો. તમારે બધાને એક સરખી નજરે તમે જુઓ તો જ તમે પ્રોપરલી એમને લીડ કરી શકો, તો જ તમે ગુડ લીડર બની શકો. નેક્સ્ટ જે છે નોલેજ ઓફ હ્યુમન રિલેશન. તો હ્યુમન રિલેશનનું નોલેજ છે એ તમારી પાસે હોવું જોઈએ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથેનો રિલેશન છે, બરાબર, તો એનું નોલેજ એનું હોવું જોઈએ કે એની સાથે તમારે કેવું બિહેવ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ કે મેનેજમેન્ટના કોઈ હાઈ ઓથોરિટી છે અને એમ્પ્લોઈઝ કે જે લોઅર લેવલ ઉપર વર્ક કરે છે, તો એની સાથે હ્યુમન રિલેશન્સ છે તો એનું નોલેજ હોવું જોઈએ કે એની સાથે કઈ રીતે બિહેવ કરવો છે. A successful leader must know as much as possible about human behavior, how certain individuals feel towards the certain activities and other individuals, and how they react to the various situations. તો અમુક વાર બની શકે કે અલગ અલગ સિચ્યુએશન છે એ પર્સન્સની લાઈફમાં આવતી હોય તો એના ઉપર એ અલગ અલગ પ્રકારનો રિએક્ટ કરતો હોય. જો એની ઘરની અંદર કોઈ પરિસ્થિતિ સારી નથી તો એ શું કરે, તેનું બિહેવિયર છે એ ચેન્જ થઈ જાય. તો આ પ્રમાણે જો ઇન્ડિવિજ્યુઅલ છે એ સક્સેસફુલ લીડર છે એને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વ્યક્તિ છે એને કંઈક પ્રોબ્લેમ છે, તો એના પ્રમાણે એમને ગાઈડ કરી શકે અથવા તો હેલ્પ કરી શકે. હી શુડ રિસ્પેક્ટ ધ ફિલિંગ્સ એન્ડ ઓપિનિયન્સ ઓફ હિઝ સબઓર્ડિનેટ. તો એને એની સાથે વર્ક કરતા લોકો અથવા તો એના સબઓર્ડિનેટ્સ છે એની ફિલિંગ્સ છે એને રિસ્પેક્ટ કરવી જોઈએ અથવા તો એના જે ઓપિનિયન આપે છે, સજેશન્સ આપે છે એની પણ એને રિસ્પેક્ટ કરવી જોઈએ. Empathy. Empathy means the ability to look at things objectively and understand them from the author's viewpoint. તમારે કોઈ પણ વસ્તુ છે એના ઓથરના વ્યૂ પોઈન્ટથી જોવાની અથવા તો કોઈ ઓબ્જેક્ટિવથી જોવાની, બરાબર છે, એને અન્ડરસ્ટેન્ડ કરવાની. ધેન આફ્ટર તમે જો તમને જે કન્સેપ્ટ નહીં સમજાણો હોય તો તમે એઝ અ લીડર તમે તમારા સબઓર્ડિનેટ્સને કઈ રીતે સમજાવી શકશો. તો વેન અ લીડર ઇઝ એમ્પેથેટિક હી નોઝ વાય અધર ફેલો થિંક્સ ઇન સર્ટેન વેઝ. તો તમારે બધા જ વ્યૂ છે એ વિચારવા પડે કે તમે માનો કે કોઈ પ્રકારનો ડિસિઝન છે કંપનીની અંદર લ્યો છો, ધેન આફ્ટર એને ફોલો કરવા માટે તમારે સબઓર્ડિનેટ્સને ઇન્સ્ટ્રક્શન આપવાની છે, તો તમને એ પ્રકારનો ખ્યાલ હોવો જોઈએ કે તમારા સબઓર્ડિનેટ્સ તરફથી કયા ટાઈપના ક્વેશ્ચન આવશે અથવા તો તમે પોતે આ વસ્તુ એકચ્યુઅલી પ્રેક્ટિકલમાં એપ્લિકેબલ કરી શકો કે ન કરી શકો. તમારે બધું પ્રેક્ટિકલી વિચારી એના ઉપર પ્રોપરલી નોલેજ લઈ અથવા તો એનાલિસિસ કરી અને પછી તમે છે એ તમારા ફેલોઝ છે એને સમજાવી શકશો. તમે જ જો નહીં માનતા હો
કે આ વસ્તુ છે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, આવું તમે માનો છો, બરાબર, તો તમે કઈ રીતે તમારા ફેલોઝ છે ને સમજાવી શકશો? તો એના માટે પહેલા તમારે એ કોન્સેપ્ટ છે એ તમારા પ્રેક્ટિકલ લાઈફની અંદર ઇમ્પ્લિકેબલ કરી શકતા હોવા જોઈએ, પોસિબલ ટાસ્ક હોવો જોઈએ. He projects himself mentally into the position of another person. તો તમારે another person છે જેને તમારે ઇન્સ્ટ્રક્શન આપવાની છે, તમારે એની જગ્યાએ રહી અને વિચારી અને પછી જ તમારે એ વસ્તુ છે એ ફેલોઝને સમજાવવાની છે. એને કહેવાય એમ્પથી. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવિટી. અ ગુડ લીડર does not allow his behavior to be influenced by his person prejudice or belief. He has the ability to go below the surface and find out the reason for request or refusal of his subordinate. The objectivity means કે તમે એઝ અ ગુડ લીડર, જો તમારે ગુડ લીડર અને સક્સેસફુલ લીડર બનવું છે તો એના માટે તમે તમારા સબઓર્ડિનેટ્સ તરફથી આવેલા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાઢવાનું છે. તમારે એને એ સોલ્યુશનની અંદર અથવા જે પ્રોબ્લેમ્સ છે એની અંદર તમે ડીપમાં જઈ અને એ વિચારશો તો તમને સારું એવું સોલ્યુશન મળી શકે કે જે મેનેજમેન્ટ તરફથી પણ એક્સેપ્ટેબલ છે અને એઝ એન એમ્પ્લોયર તરફથી પણ એક્સેપ્ટેબલ હોય એવું તમને એનું સોલ્યુશન છે એ મળી શકે, તો તમે ગુડ લીડર છે બની શકો. પર્સનલ મોટિવેશન. There should be an inner desire to work long hard hours, persistence, intense application of self and enthusiasm. તો ઉત્સાહથી વર્ક કરવા માટે, ઇન્ટેન્સ એપ્લિકેશન કરવા માટે, લાંબો ટાઈમ વર્ક કરવા માટે તમારી ઇનર ડિઝાયર હોવી જોઈએ. જો તમે પોતાના વિલિંગથી વર્ક નહીં કરો અથવા તો તમે ખાલી પૈસા કમાવા માટે વર્ક કરશો, બરાબર છે, કે તમારું પોતાનું કોઈ એની અંદર કાંઈ માનો કે કન્ટ્રીબ્યુશન નથી આપવાનું, ખાલી તમે પૂરું કરો અને સેલેરી તમને લાસ્ટમાં મળી જાય, બરાબર છે, તો તમે એ રીતે વર્ક કરશો તો તમે ઇન્થુસિયાઝમથી વર્ક નહીં કરી શકો. એના માટે તમારે પર્સનલ મોટિવેશનની જરૂર પડે કે જે ગુડ લીડર પ્રોવાઈડ કરી શકે. enthusiasm like contagious disease. If a leader is working with enthusiasm, the subordinate will follow suit. તો જો લીડર છે એ enthusiasmથી વર્ક કરે, જો એ લેથાર્જિકની જેમ વર્ક કરશે કે વાંધો નહીં આજે નહીં થાય તો કાલે કરી નાખશું, કાલે નહીં થાય તો પરમ દિવસે કરી નાખશું, જો એ આવી રીતે વર્ક કરશે તો એના સબઓર્ડિનેટ પણ એ જ રીતે ફોલો કરશે, લેથાર્જિકથી વર્ક કરશે. બટ જો એ ઇન્થુઝિયાઝમથી વર્ક કરશે અને પ્રોપરલી રૂલ્સથી વર્ક કરશે તો જ સબઓર્ડિનેટ છે એને ફોલો કરી અને એવું જ ટાઈપનું વર્ક કરશે. તેને કહેવાય પર્સનલ મોટિવેશન, કે જેવું લીડર કરશે એવું જ એના ફેલોઝ છે એ ફોલો કરશે. નેક્સ્ટ છે કમ્યુનિકેટિવ સ્કિલ. તો કમ્યુનિકેટિવ સ્કિલ મીન્સ કે લીડર છે એને કયા વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવાની છે, કઈ રીતે એને કન્વિન્સ કરવાની છે, એની જે સ્કિલ છે એને કહેવાય કમ્યુનિકેટિવ સ્કિલ. A leader having communicative skill can pursue, inform and stimulate his follower, and the follower will unhesitantly carry out his order. તો એ એને સમજાવેલી ઇન્સ્ટ્રક્શનમાંથી જ એ ઓર્ડર છે એ બધું ફોલો કરશે, તો એ કમ્યુનિકેટિવ સ્કિલ છે. ટીચિંગ એબિલિટી. તો ટીચિંગ એબિલિટી હોવી જોઈએ મીન્સ કે એઝ અ ગુડ લીડર તમે તમારા સબઓર્ડિનેટ્સને કોઈ પણ કન્સેપ્ટ નથી સમજાતો અથવા તો કોઈ એને વર્કની અંદર પ્રોબ્લેમ આવે છે તો તમે એવી ટીચિંગ એબિલિટી હોવી જોઈએ કે તમે એને પ્રોપરલી એક્સપ્લેન કરી શકો અને એ વસ્તુ છે એ સમજી શકે. ટીચિંગ એબિલિટી ઇઝ અ બેસ્ટ વે ટુ ડેવલપ ધ પીપલ. તો પીપલને ડેવલપ કરો છો તો એનો બેસ્ટ વે છે કે તમે એમને પ્રોપરલી સમજાવી શકો, એને ઇન્સ્પાયર કરી શકો અને એને પર્ટિક્યુલર એનો ઓબ્જેક્ટિવ છે અથવા તો કંપનીના ઓબ્જેક્ટિવથી એને અવેર કરી શકો. અ સ્કિલફુલ લીડર આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ ઓફર ધ સજેશન. સ્કિલફુલ લીડર છે એને સજેશન પણ આપી શકે કે તમે અત્યારે માનો કે આ ટાઈપથી વર્ક કરો છો જેમાં તમારે વધારે એવા એફર્ટ્સ કરવા પડે છે, બટ આ જે વસ્તુ છે એ ઓછા એફર્ટ્સથી અને જો તમે આ રીતે મેથડથી વર્ક કરશો, આ એને સજેશન આપી અને એની ઓછા આર્સની અંદર સારું એવું ક્વોલિટેટિવ વર્ક કરવા માટે પણ તમે એમને ગાઈડ કરી શકો છો. ઇન પ્લેસ ઓફ ઇશ્યુઇંગ ઓર્ડર બાય એમ્પ્લોઈંગ ઇઝ ટીચિંગ સ્કિલ. એને ઓર્ડર આપવાના બદલે તમે એને જો ટીચિંગ સ્કિલથી એને સમજાવશો તો એ પ્રોપરલી વર્ક કરી શકશે, તો એનામાં ટીચિંગ એબિલિટી પણ હોવી જોઈએ. નેક્સ્ટ છે આપણે સોશિયલ સ્કિલ. તો સોશિયલ સ્કિલ્સ મીન્સ કે સક્સેસફુલ લીડર છે એને સોશિયલી પીપલ સાથે રહીને વર્ક કરવાનું છે, તો લોકોની સાથે કઈ રીતે રહેવું, કઈ રીતે એની સાથે બિહેવ કરવો, એ બધું પણ કઈ રીતે કોન્ફિડન્સ લેવો કે જેનાથી એના ફોલોવર એને ફ્રીલી બધું કહી શકે, તો એ સોશિયલ સ્કિલ્સ છે. A successful leader is he who mixes with his followers freely and thus gain their confidence and cooperation. Now the method of ordering others to work has become outdated. Both must appreciate each other's point of view, work with close cooperation and achieve the objective. તો એના કારણે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ છે કે બધા એકબીજાના પોઈન્ટ ઓફ વ્યૂને અપ્રિશિએટ કરે
કે સબઓર્ડિનેટ છે એના મેઇન જે ઓથોરિટી છે એના પ્રોબ્લેમ્સ છે અથવા તો એના સજેશન્સને અપ્રિશિએટ કરે અને સબઓર્ડિનેટના સજેશન્સને મેઇન ઓથોરિટી અપ્રિશિએટ કરે તો એકબીજા સાથે કોઓપરેશનથી વર્ક કરવું એ પણ એક પ્રકારની સોશિયલ સ્કિલ્સ છે. નેક્સ્ટ છે ટેકનિકલ કોમ્પિટન્સ. તો ટેકનિકલ કોઈ કોમ્પિટન્સ છે એ પણ એનામાં હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તમારે અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટને લીડ કરવાનું છે તો એના લીડર છે એને અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટની અંદર એને અકાઉન્ટિંગનું વર્ક પણ ટેકનિકલી આવડવું જોઈએ તો જ એમને લીડ કરી શકે. ફોર એક્ઝામ્પલ તમે શ્રી મિરેકલ કે ટેલીની અંદર કોઈ એન્ટ્રીઝ કરો છો અને એની અંદર કાંઈ પ્રોબ્લેમ આવે છે તો એ લીડર પાસે પણ એનું ત્રણેય સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ તો જ એ જે એમને લીડ કરી શકશે. અધરવાઇઝ એ લીડ નહીં કરી શકે. તો ટેકનિકલ કોમ્પિટન્સ છે એનું પણ નોલેજ રિક્વાયરમેન્ટ છે. An effective leader must have the knowledge of all cooperation under him. He must have the insight of most of the operation under his guidance. One thing must be borne in mind that the technical competence is not of as much importance at the top management as it is the lower level. બરાબર છે. એવું જરૂરી નથી કે તમે લોઅર લેવલ પર જેટલા લોકો વર્ક કરે છે બધું જ નોલેજનો ખ્યાલ હોવો જોઈએ, બટ સમ ટેકનિકલ નોલેજ છે એ તો એને હોવું જ જોઈએ કે જેનાથી એને લીડ કરી શકે. તો એ આપણા અલગ અલગ ક્વોલિટીઝ હતી કે જે લીડરશિપ જે વ્યક્તિ કરતા હોય લીડર્સની અંદર હોવી જોઈએ. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક લર્ન કરવાનો છે એ છે ટાઈપ્સ ઓફ લીડર, લીડરશિપ સ્ટાઇલ્સ. અલગ અલગ 3 સ્ટાઇલ આપણને આપવામાં આવેલી છે. મોટિવેશનલ સ્ટાઇલ, પાવર સ્ટાઇલ અને ઓરિએન્ટેશન સ્ટાઇલ. તો એની અંદર અલગ અલગ પાર્ટ્સ છે આપવામાં આવેલા છે. તો ફર્સ્ટ મોટિવેશનલ સ્ટાઇલની અંદર છે પોઝિટિવ અપ્રોચ એન્ડ નેગેટિવ અપ્રોચ. પાવર સ્ટાઇલની અંદર છે એ 3 પોઈન્ટ્સ છે ઓટોક્રેટિક મીન્સ કે ઓથોરિટેરિયન, પાર્ટિસિપેટિવ ઓર ડેમોક્રેટિક, ફ્રી રીલ. તો આ 3 પોઈન્ટ છે એ પાવર સ્ટાઇલની અંદર છે. નેક્સ્ટ છે ઓરિએન્ટેશન સ્ટાઇલ, એમ્પ્લોય ઓરિએન્ટેડ અને ટાસ્ક ઓર પ્રોડક્શન ઓરિએન્ટેડ. તો આ જે આપણા અલગ અલગ પોઈન્ટ્સ છે જે આપણે ડિટેલ લર્ન કરવાના છે આ અલગ અલગ લીડરશિપ સ્ટાઇલ હતી. ફર્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે મોટિવેશનલ સ્ટાઇલ. તો મોટિવેશનલ સ્ટાઇલ છે એનું મિનિંગ શું થાય? તો મોટિવેશન ઓફ ધી ફોલોવર્સ ઓર વર્કર્સ ઇન અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધી લીડર. કે આપણે આપણા વર્કર છે એને ગાઈડ કરવાનો આપણો મેઇન જે પર્પઝ છે. મોટિવેશનલ સ્ટાઇલ કવર 2 મેઇન અપ્રોચીસ વિચ આર જનરલી ફોલોડ બાય લીડર. ધે આર પોઝિટિવ અપ્રોચ એન્ડ નેગેટિવ અપ્રોચ. તો ફર્સ્ટ જે છે પોઝિટિવ અપ્રોચ જે આપણે લર્ન કરવાની છે. તો મોટિવેશનની અંદર તમે એને પોઝિટિવલી મોટિવેટ કરી શકો અને નેગેટિવલી પણ મોટિવેટ કરી શકો. તો એમાં પોઝિટિવ અપ્રોચની અંદર એ કઈ રીતે મોટિવેશન આપી શકશે? લીડરશિપ ઇઝ સીડ ટુ બી પોઝિટિવ વેન અ લીડર મોટિવેટ્સ ધ પીપલ ટુ વર્ક હાર્ડ બાય ઓફરિંગ ધેમ વેરિયસ રિવોર્ડ્સ મોનેટરી ઓર અધરવાઇઝ. તો તમે માનો કે કોઈ વ્યક્તિ છે એને ફિઝિકલી માનો કે મનીની રિક્વાયરમેન્ટ છે તો મનીની રિક્વાયરમેન્ટ છે તો તમે એને મોટિવેશન કઈ રીતે આપી શકો? તો એને તમે મની પ્રોવાઈડ કરશો તો એને મોટિવેશન મળશે. હવે અમુક વ્યક્તિ એવા છે કે જે એનું સ્ટેજ છે એવું છે કે જ્યાં એને મની તો પ્રોવાઈડ થાય જ છે બટ એને રિસ્પેક્ટ પ્રમોશન આપો તો એને મોટિવેશન મળશે. તો તમે લીડરશિપ એઝ અ લીડર તમે જે વ્યક્તિની જે નીડ છે એ પ્રમાણે તમે એની ફૂલફિલ કરશો તો એને મોટિવેશન મળશે. પોઝિટિવ લીડરશિપ પ્રમોટ્સ ધ ઇન્ડસ્ટ્રીયલ પીસ. ઇન્ડસ્ટ્રીયલ પીસ કે એટલે મીન્સ કે તમારી કંપનીની અંદર જો તમે પોઝિટિવ લીડરશિપ ધરાવતા હશો અથવા તો પોઝિટિવલી બધાને તમે મોટિવેટ કરેલા હશે તો તમારા કંપનીની અંદર ઝઘડાઓ થાય છે, સ્ટ્રાઇક થાય છે એ નહીં થાય. ઇન્ડસ્ટ્રીયલ પીસ છે મેન્ટેન કરી શકશો. ફોર એક્ઝામ્પલ, એન્કેશમેન્ટ ઓફ લીવ વિલ સર્ટેનલી રિડ્યુસ ધ એબ્સેન્ટિઝમ ઇન ધ ઓર્ગેનાઇઝેશન બિકોઝ ઇટ ઇન્ક્રીઝ ધ વર્કર રિયલ વેજીસ. જો વ્યક્તિ છે એની રિયલ વેજીસ છે ઇન્ક્રીઝ થઈ જશે. એમાં તમે એમને મોટિવેશન એ રીતે પ્રોવાઈડ કરી શકો કે તમે એની જે લીવ છે માનો કે એને તમે પ્રોવાઈડ કરેલું છે કે 20 લીવ સુધી તમે લીવ લેશો 20 ડેઝની તો ત્યાં સુધી તમને લીવ છે એનકેશ કરવામાં આવશે. 20 ડેઝ ઉપરની લીવ છે એમાં તમને લીવ મળશે બટ એનકેશ કરવામાં નહીં આવે. તો આ 20 ડેઝ સુધીનું છે એ જે એમને મળેલું છે એને શું કહેવાય? તો કે પોઝિટિવ મોટિવેશન. બરાબર છે. તો માનો કે કોઈ રિક્વાયરમેન્ટ છે તો એ લીવ લઈ શકે કે જેમાં એનો જે સેલરી છે એ કટ નહીં થાય. નેક્સ્ટ જે અપ્રોચ છે નેગેટિવ અપ્રોચ.
It is said to be a negative approach or negative leadership where the leader induces the follower to work hard and threaten them to penalize if work is not up to mark. તો તમે નેગેટિવ અપ્રોચની અંદર તમે એવી લીડરશિપ કરો છો કે તમે તમારા એમ્પ્લોઈઝને ગોલ આપી દીધા છે અને તમે એમને ધમકી આપો છો કે જો આ ગોલ પૂરો નહીં થાય અથવા તો તમે પ્રોપરલી અપ ટુ માર્ક વર્ક નહીં કરો તો તમને પેનલાઇઝ કરવામાં આવશે, મીન્સ કે તમારે પેનલ્ટી પે કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, ઇફ મેનેજર ઇમ્પોઝિસ ધ salary cut for absences from duty, it is negative approach to the improve absenteeism. તો એબ્સેન્ટિઝમ મીન્સ કે તમારી ગેરહાજરી વધી જાય એના માટેનું આ એક અપ્રોચ છે કે તમે નેગેટિવ અપ્રોચ રાખશો કે તમે એબ્સન્સ રહેશો, સેલેરી કટ કરશો, બરાબર છે, કે તમે તમારી જગ્યાએ અવેલેબલ નથી, તમારી ડ્યુટી ઉપર નથી તો તમારી સેલેરી કટ કરવામાં આવશે, તમે ધમકી છે એનાથી વર્ક કરો છો, તો એ નેગેટિવ અપ્રોચ છે કે જેનાથી તમારી કંપની છે એમાં ઇન્ડસ્ટ્રીયલ પીસ છે એ મેન્ટેન નહીં કરી શકો, ઝઘડા થવાની પોસિબિલિટીઝ ઘણી બધી વધારે છે. In negative leadership, followers work only to protect themselves. They always try to shift their responsibility to others. તો નેગેટિવ અપ્રોચની અંદર ફોલોવર્સ છે એ એક એવો અપ્રોચ રાખશે કે એ કાંઈ વર્ક નહીં કરે, કારણ કે એ શું કરે કે જો એ વર્ક કરશે ને કાંઈ ભૂલ થઈ જશે તો એને બીક હશે કે પેનલ્ટી ભરવી પડશે અથવા તો જે એના લીડર છે એને ખોટે ખોટા બધાની વચ્ચે ખીજાશે કે એવો ડર હશે, બરાબર. તો એ પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે એ ઓલવેઝ એવી ટ્રાય કરશે કે એની રિસ્પોન્સિબિલિટી છે એ બીજા અથવા તો એનું વર્ક છે એ બીજા કરી નાખે કે જેનાથી એને સાંભળવું ન પડે, બરાબર છે. તો એ પોતાની રિસ્પોન્સિબિલિટી છે એ બીજા ઉપર શિફ્ટ કરવાની ટ્રાય કરશે, તો એ નેગેટિવ અપ્રોચ છે. નેક્સ્ટ છે જે પાવર સ્ટાઇલ. તો પાવર સ્ટાઇલની અંદર આપણે 3 પોઈન્ટ છે એ લર્ન કરવાના છે. તો ફર્સ્ટ છે ઓટોક્રેટિક ઓર ઓથોરિટેરિયન લીડરશિપ. તો ઓટોક્રેટિક અથવા તો ઓથોરિટેરિયન લીડરશિપ મીન્સ કે અંડર ધીસ સ્ટાઇલ પાવર ઓર ઓથોરિટી એન્ડ ડિસિઝન મેકિંગ આર સેન્ટ્રલાઇઝ ઇન ધ લીડર્સ. તો બધી જ ઓથોરિટી છે એ આપણે ઓલરેડી આગળ એક લર્ન કરેલું છે, બરાબર છે, ઓટોક્રેટિક સ્ટાઇલ. તો ઓટોક્રેટિક સ્ટાઇલ છે એનો મિનિંગ એવો થાય કે તમે લીડર્સ છે એ પોતાની પાસે જ બધી ઓથોરિટી રાખશે, એના એમ્પ્લોઈઝ છે એને કોઈ પણ જાતની ઓથોરિટી નહીં આપે. ધે ક્રિએટ વર્ક સિચ્યુએશન. આપણે આઈ થિંક છે એ ડાયરેક્ટિંગની અંદર લર્ન કરેલું હતું કે ઓટોક્રેટિક મેથડ્સની અંદર લર્ન કરેલું હતું કે ઓટોક્રેટિક જો તમે ત્યારે જ તમને વધારે બેનિફિશિયલ થાય કે જ્યારે તમારા એમ્પ્લોઈઝ ઇલિટરેટ છે, અનટ્રેન છે. બટ જ્યારે ટ્રેન્ડ અને નોલેજેબલ પર્સન તમારી પાસે અવેલેબલ છે તો એનું તમે નોલેજ છે એ ક્યાંય ઇમ્પ્લિમેન્ટેશનમાં આવવા નથી દેતા, જેના કારણે તમારી કંપનીને ઘણો બધો લોસ થઈ શકે એવો છે. તમે બધી જ ઓથોરિટી તમારી પાસે રાખો, ખાલી ઓર્ડર વાઇઝ જ તમારા એમ્પ્લોય વર્ક કરશે, બરાબર છે, તો જેના કારણે ઓટોક્રેટિક સિચ્યુએશન ક્રિએટ થશે કે બધી જ જે ઓથોરિટી છે એ લીડર પાસે જ છે, કોઈ પણ ઓથોરિટી એના સબઓર્ડિનેટ નથી આપવામાં આવેલી. તો બધા ડિસિઝન માટે એમને પૂછવા જવું પડશે કે આ ડિસિઝન લેવું છે તો લઈ કે ન લે. તેનામાં ઘણું બધું ટાઈમિંગ ડિલે થઈ શકે, બરાબર છે, કે ઇમરજન્સી સિચ્યુએશન આવે છે તો એની અંદર તમે આવા ટાઈપની સિચ્યુએશન કરેલી હશે, આવા ટાઈપની લીડરશિપ હશે તો એના કારણે તમને ઘણો બધો લોસ થઈ શકે કે એના એમ્પ્લોય છે નોલેજેબલ છે, એની જાતે ડિસિઝન લઈ શકે, પણ સ્ટીલ તમારે તમારા લીડર્સને પૂછવું પડે, બરાબર, કારણ કે એની પાસે બધી ઓથોરિટી છે. They create work situation and environment for his subordinate. The subordinate in turn do whatever they are told, nothing less, nothing more. કે તમારે તમારા લીડર્સ જે ઓર્ડર પ્રોવાઈડ કરે એટલું જ કરવાનું, નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછું. Autocratic leader having positive motivational style is known as a benevolent autocrat. એટલે કે તમે પોઝિટિવ જો મોટિવેશનલ સ્ટાઇલ છે એને શું કહેવાય, બેનેવોલન્ટ. એટલે તમે જે ઓટોક્રેટિક વેની અંદર કરો છો એ યુઝફુલ થાય જો તમારા અનટ્રેન એમ્પ્લોય છે તો એને એક નોલેજની તરીકે લેશે કે હા આપણને ઓર્ડર પ્રોવાઈડ કરવામાં આવે તો આપણને એક દિશા મળી, ડાયરેક્શન મળ્યું કે આ ડાયરેક્શનની અંદર વર્ક કરવાનું છે, બરાબર, તો એને પ્રકારનું નોલેજ મળશે. બટ જો તમારી પાસે ઓલરેડી નોલેજ છે તો તમે તમારું નોલેજ ઇમ્પ્લિમેન્ટ કરી શકો, બટ તમારે ઓટોક્રેટિક વેની અંદર તો તમારે લીડર્સના જ બધા ઇન્સ્ટ્રક્શન ફોલો કરવી પડશે. The benevolent autocrat gets productivity and full satisfaction as followers are habituated to culture the authorities in society such as the teachers, parents, government, bureaucrats. તો આ બધા છે એ એવા લોકો છે કે જે બધી ઓથોરિટી પોતાની પાસે રાખે, એમના સબઓર્ડિનેટને કોઈ ઓથોરિટી નહીં આપે. They feel satisfied and secure under autocratic leader. તો એવા લોકો છે
બેનેવલન્ટ ઓટોક્રેટની અંદર એવા લોકો છે કે જેની અંદર ટીચર્સ છે તો બધી ઓથોરિટી ટીચરની અંદર, તો એ કંઈ એની અંડરમાં વર્ક કરતા મીન્સ કે એ સ્ટુડન્ટને કોઈ ઓથોરિટી નહીં આપે તો એ એક પ્રકારનું સેટિસ્ફેક્શન મળશે એઝ ધ ફોલોવર, બરાબર છે, કે એ એક પોઝિટિવ મોટિવેશનલ સ્ટાઇલ છે ઓટોક્રેટિક વેની અંદર. કારણ કે ઓબ્વિયસ છે કે સ્ટુડન્ટને તો કોઈ ઓથોરિટી ન જ આપવાની હોય, એમાં તો બધી જ ઓથોરિટી એના ટીચર્સ પાસે જ હોય. તો પેરેન્ટ્સની અંદર સેમ છે, એના ચિલ્ડ્રન્સને ઓથોરિટી તો નહીં જ આપે. ગવર્મેન્ટમાં એવી જ રીતે છે. તો આ બધા છે એની અંદર તમે આ પ્રકારની વસ્તુ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો, બરાબર છે. બટ એન્વાયરમેન્ટ છે, બિઝનેસ એન્વાયરમેન્ટ છે, બિઝનેસની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર જો તમે આ ફોલો કરશો તો પાછું તમને નેગેટિવ અપ્રોચની અંદર લેવામાં આવશે. સમટાઇમ્સ બેનેવલન્ટ ઓટોક્રેટ લીડર્સ આર મોર સક્સેસફુલ દેન ડેમોક્રેટ લીડર્સ. ઘણી વખત બની શકે, કારણ કે અમુક વસ્તુ છે ત્યાં તમારા લીડર્સે જ લેવા પડે, અને ત્યારે તમે જો આ ફ્રી સ્ટાઇલ તમે જો અપનાવશો અને ડેમોક્રેટિક વેની અંદર જો બધા જ ડિસિઝન તમે એને આપી દેશો તો બની શકે ઘણીવાર તમારે બેર પણ કરવું પડે, બરાબર છે. તો ઘણીવાર એવું બને, બટ મોસ્ટ ઓફ કેસની અંદર છે એ ડેમોક્રેટિક વે છે એ સારો ફેવરેબલ વે છે. એના એડવાન્ટેજીસ, ઇટ પ્રોવાઇડ્સ અ સ્ટ્રોંગ મોટિવેશન એન્ડ રિવોર્ડ ફોર ધી લીડર. તો એ તમે મોટિવેશન પ્રોવાઈડ કરી શકે જો તમે અનએજ્યુકેટેડ છો તો. એઝ અ સિંગલ પર્સન ડિસાઇડ ફોર અ હોલ ગ્રુપ, ક્વિક ડિસિઝન મેકિંગ ઇઝ ગેરંટીડ. કે આની અંદર એવું કહેવામાં આવે છે કે એક ગ્રુપ છે એની અંદર લીડર છે તો બધા જ ડિસિઝનની ઓથોરિટી એની પાસે છે, બીજા કોઈને ઓથોરિટી નથી આપવા મળે, તો એને કોઈને પૂછવું નહીં પડે, પોતાની જાતે બધા ડિસિઝન લઈ શકશે. તો ક્વિક ડિસિઝન છે એ પોસિબલ થશે. લેસ કોમ્પિટન્ટ સબ મેનેજર આર નોટ ઇન્વોલ્વ ઇન ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ, ધે મે બી used to carry out the orders for the bosses. કે less competent sub manager are not involved in decision making process. તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એની અંદર ઇન્વોલ્વ નહીં થાય, લેસ કોમ્પિટન્ટ છે એવું માનવામાં આવશે, બરાબર છે. કે જ્યારે સબ મેનેજર લેસ કોમ્પિટન્ટ છે તો એને ડિસિઝન મેકિંગની અંદર છે આપણે ઓલરેડી ઇન્વોલ્વ નથી કરતા, આપણે બધા બોસની જેમ બધા લઈએ છીએ ડિસિઝન, તો ત્યારે યુઝફુલ છે. ડિસિઝન મેકિંગ પ્લાનિંગ ઓર ઓર્ગેનાઇઝિંગ નીડ ટુ બી ઇનિશિયેટિવ. તો પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝેશનની અંદર પણ આપણે કોઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન ડિસિઝન મેકિંગ કરવા માટે ઓટોક્રેટિક વે છે એ વધારે યુઝફુલ છે. કે તમારા ઉપર કાંઈ પૂછવાની જરૂર નથી, લીડર્સ પાસે બધા રાઇટ્સ છે. ડિસએડવાન્ટેજીસ એ છે, ઇટ ઇઝ ડિસલાઇક ઇફ ઇટ ઇઝ અ એક્સ્ટ્રીમ એન્ડ મોટિવેશનલ સ્ટાઇલ ઇઝ નેગેટિવ. જો તમારું નેગેટિવ મોટિવેશનલ સ્ટાઇલ છે, નેગેટિવ મોટિવેશનલ સ્ટાઇલ મીન્સ આગળ તમને સમજાવેલું છે અમે કે અનટ્રેન્ડ લોકો છે તો એના માટે પોઝિટિવ વે છે, ટ્રેન્ડ માટે નેગેટિવ વે છે. Frustration, low moral and conflict develop easily because subordinates feel that they work as they have to do so they work half-heartedly due to the lack of any motivation. આમાં મોટિવેશન કાંઈ નહીં મળે, કારણ કે તમારી પાસે કોઈ પણ જાતના રાઇટ્સ નથી, તમારે ખાલી ઓર્ડર્સ જ ફોલો કરવાના છે. અને બની શકે કે આમાં તમારા બોસીસ છે કે એનો લોડ વધી જાય, કારણ કે એને બધા ડિસિઝન પોતે લેવાના છે. મેનેજર આર પુઅર મોટિવેટર્સ, આમાં મેનેજર છે એ પુઅર મોટિવેટર્સ થ્રુ થશે. ફૂલ પોટેન્શિયલ ઓફ સબઓર્ડિનેટ્સ એન્ડ ધેર ક્રિએટિવ idea is not used for the benefit for the organization. In the absence of the leader, organization continuity is threatened because the subordinate get no opportunity for the development. આમાં ઓપોર્ચ્યુનિટીની કાંઈ અથવા તો ડેવલપમેન્ટ કાંઈ થશે નહીં. નેક્સ્ટ જે છે પાર્ટિસિપેટિવ ઓર ડેમોક્રેટિક લીડરશિપ. તો પાર્ટિસિપેટિવ અથવા તો ડેમોક્રેટિક લીડરશિપની અંદર શું ઇન્ક્લુડ થશે? As opposed to autocratic leadership, under this style, power and authority is decentralized and thus decisions are not unilateral. તો આપણે આગળ જોયેલું ઓટોક્રેટિક વે હતું કે જેની અંદર બધી ઓથોરિટી મેનેજર પાસે હતી, લીડર પાસે હતી. તો હવે ડેમોક્રેટિક વેની અંદર એવું છે કે તમે તમારા એમ્પ્લોય છે એને પણ ડિસિઝન મેકિંગની અંદર ઇન્ક્લુડ કરો છો, એને પણ ઓથોરિટી તમે પ્રોવાઈડ કરેલી છે, બધી તમે નથી રાખેલી. તો યુનિલેટરલ ડિસિઝન્સ છે એ નહીં લેવામાં આવે, બધા વ્યક્તિને પૂછી અને પછી ડિસિઝન લેવામાં આવશે. ડિસેન્ટ્રલાઇઝ્ડ વે છે કે પાવર અને ઓથોરિટી તમે તમારા એમ્પ્લોઈઝને પણ ડેલિગેટ કરેલી છે. તો પેલું જે હતું ઓટોક્રેટિક એના કરતાં ઉલટું છે. Subordinate are consulted before taking any decision and thus they are fully aware of path and goal of the organization. તો એને બધા જ ડિસિઝન અને ઇન્ફોર્મેશનનો ખ્યાલ હશે. While autocratic leaders control through authority vested in themselves, participative leaders exercise control mostly by using force within the group. તો એમાં પાર્ટિસિપેટિવ એક્ટિવ પાર્ટિસિપેશન ડિસિઝન મેકિંગની અંદર આપી શકશે ઇન અ ડેમોક્રેટિક વે.
Democratic leaders delegate his authority to his subordinate to get the work accomplished toward the goals of the organization. તો એ goals છે ઓર્ગેનાઇઝેશને અચીવ કરવા માટે એના જે સબઓર્ડિનેટ છે એને ઓથોરિટી ડેલિગેટ કરશે. વર્ક પાર્ટિસિપેશન ઇન ધ મેનેજમેન્ટ ઇઝ ગ્રેજ્યુઅલી ગેટિંગ પોપ્યુલરલી. તો વર્ક પાર્ટિસિપેશન છે એ વધારે પોપ્યુલર મેથડ છે બિકોઝ પાર્ટિસિપેશન જો ગ્રેજ્યુઅલી થતું હશે બરાબર છે તો પ્રોપરલી એના સજેશન્સ છે એ પણ આપણને મળી શકશે, એના નોલેજનો પણ આપણને બેનિફિટ મળશે. નેક્સ્ટ છે એના એડવાન્ટેજીસ. વર્કર ઓર સબઓર્ડિનેટ્સ આર કન્સલ્ટેડ, they participate in the decision making process and hence they feel satisfied, જેનાથી એને સેટિસ્ફેક્શન મળશે. Worker are aware of what is happening in the organization, hence they take interest in the producing more and more. તો એને જો ડેલિગેટ ઓથોરિટી કરવામાં આવે એટલે એને મોટિવેશન મળશે તો વધારેમાં વધારે પ્રોડક્ટિવ છે એ વર્ક કરવાની ટ્રાય કરશે, એનું ઇન્ટરેસ્ટ છે એ વધશે. Subordinate get full opportunity to utilize their capability because it cultivate decision making ability of subordinate. તો એના સબઓર્ડિનેટ છે એને મોટિવેશન મળ્યું કે પોતાની કેપેબિલિટીનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકશે. The leader adds to his ability through the contribution of his follower. તો એના ફોલોવર છે એનું પણ એના વર્કની અંદર કન્ટ્રીબ્યુશન હશે અથવા તો એના ગોલ્સ જે અચીવ થયા છે એની અંદર એનું પણ કન્ટ્રીબ્યુશન હશે લીડર્સની સાથે. એના એડવાન્ટેજીસ છે. હવે એના ડિસએડવાન્ટેજીસ પણ આપવામાં આવેલા છે. પાવર ઇઝ નોટ સેન્ટ્રલાઇઝ ઇન ધ લીડર, he may use it only in consultation with his subordinate. કે પાવર છે એ બધા આપણે ડિસેન્ટ્રલાઇઝ કરેલા છે કે બધા એક વ્યક્તિની હાથમાં નથી, તો આપણે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા આપણે આપણા સબઓર્ડિનેટ સાથે ડિસ્કસ કરવું પડશે. Decision making and implementation are delayed as compared to the autocratic leadership because under this style more than one person are involved in the decision making. તો આમાં માનો કે ડિલે થવાના વધારે ચાન્સીસ છે કે તમારે બધાને પૂછીને ડિસિઝન લેવા પડશે. As authority is decentralized, less competent executive cannot be used. તો આ ઓથોરિટી છે આપણે ડિસેન્ટ્રલાઇઝ કરેલી છે તો બની શકે ઘણા બધા અનએજ્યુકેટેડ લોકો છે એની પણ આની અંદર હોય તો એ લોકો છે એનો નોલેજ નથી, સ્ટીલ ડિસિઝન લેશે તો એ બની શકે કે તમને ડી બેનિફિટ પ્રોવાઈડ કરી શકે. It cannot yield positive result when subordinate prefer minimum interaction with the others અથવા તો with the leaders. કે તમે આ છે એ પોસિબલ ત્યારે ન થાય ડેમોક્રેટિક વે કે જ્યારે લોકો તમારી પાસે એવા છે કે જે એકબીજા સાથે ઇન્ટરેક્ટ નથી કરતા અથવા તો લીડર સાથે કોઈ કમ્યુનિકેશન નથી કરતા, તો ત્યારે આનું નેગેટિવ રિઝલ્ટ આવી શકશે. તો આ તો આપણું પાર્ટિસિપેટિવ ડેમોક્રેટિક લીડરશિપ. એની અંદર છે ઇટ મે બી યુઝડ એઝ અ મીન્સ ઓફ પાસિંગ ધ બક ટુ અધર્સ એન્ડ abdicating responsibility. It require considerable persuasive and communicative skill on the part of the leader. તો બની શકે કે આમાં તમારે લીડર્સ છે એને કમ્યુનિકેટિવ સ્કિલ વધારે હોવી જોઈએ કારણ કે એના સબઓર્ડિનેટ સાથે કમ્યુનિકેશન કમ્પલસરી કરવી પડશે કારણ કે એની પાસે પણ ઓથોરિટી છે, બરાબર, સબઓર્ડિનેટ પાસે ઓથોરિટી છે. નેક્સ્ટ છે ફ્રી રીન લીડરશિપ. અંડર ફ્રી રીન લીડરશિપ ફ્રી રીન સ્ટાઇલ લીડર્સ એન્જોય નો પાવર. તો એની અંદર છે તમને કોઈ પાવર છે લીડર્સ એન્જોય નો પાવર, તો એની અંદર લીડર્સને કોઈ પણ જાતનો પાવર અથવા તો ઓથોરિટી નહીં આપવામાં આવે ફ્રી રીનની અંદર. They delegate their authority to so that subordinate themselves take a decision. તો આની અંદર આપણે ડેમોક્રેસીની અંદર અમુક પાવર્સ છે એ તો એના લીડર્સ પાસે હોય, બટ ફ્રી રીન લીડરશિપની અંદર બધા જ ડિસિઝન અથવા તો બધા જ જે પાવર્સ છે એ તમારા સબઓર્ડિનેટ્સને ડેલિગેટ કરી દેવામાં આવશે, બરાબર છે. તો એની પાસે એક પણ જાતનો પાવર છે એ નહીં રાખવામાં આવે. લીડર એન્જોય નો પાવર. The group of employees free to establish its own goal and work out its own problems. તો બની શકે કે એની અંદર તમે તમારા ઓન ગોલ છે એ પણ અચીવ કરી શકો, બરાબર છે, ઓન પ્રોબ્લેમ્સ છે એ પણ ક્રિએટ થાય. The leader keeps contact with outside to bring the group the information and the resources the group needs to be fulfill its job. Leadership ignores the leader's contribution in the same way as autocratic leaders ignores the groups. તો આપણે જેમ ઓટોક્રેટિક વેની અંદર કેવું હતું કે લીડર્સ છે એ શું કરતા હતા તો કે એના સબઓર્ડિનેટ છે એના સજેશન્સ છે અથવા તો એના ગ્રુપ્સ છે બધા એને ઇગ્નોર કરતા હતા. એવી જ રીતે ફ્રી રીન સ્ટાઇલની અંદર એવી રીતે થશે કે એના સબઓર્ડિનેટ છે એ જ બધા ડિસિઝન લેશે, એની પાસે બધા પાવર છે તો એ લીડર્સ છે એને ઇગ્નોર કરશે, બરાબર. It fails to provide the benefit of leader inspired motivation to the group. Sometimes it creates chaos. તો બની શકે કે આની અંદર છે એવું બની શકે કે આપણે જેમ લીડર્સ કેમ એના ગ્રુપને
મોટિવેશન બેનિફિટ પ્રોવાઈડ કરતા હતા, બટ ફ્રી રીડની અંદર બધું જ છે એ સબઓર્ડિનેટ પાસે છે, તો લીડર્સ છે એનો કોઈ રોલ નહીં રહે, એ કાંઈ મોટિવેશન પ્રોવાઈડ નહીં કરી શકે, અને ઘણીવાર આ સિચ્યુએશન છે એના લીધે ઘણા બધા મેજર પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થવાના ચાન્સીસ છે, કિઓસ ક્રિએટ થશે. એના એડવાન્ટેજીસ, જોબ સેટિસ્ફેક્શન એન્ડ મોરલ ઓફ સબઓર્ડિનેટ ઇન્ક્રીઝ, તો ઓબ્વિયસ ઇન્ક્રીઝ થાય જ, કારણ કે બધા પાવર એની પાસે જ છે. there is maximum possible scope for the development of subordinate, તો બની શકે કે ઓર્ગેનાઇઝેશનનો ડેવલપમેન્ટ ન થાય, બટ એના સબઓર્ડિનેટ છે એ પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ તો જરૂર થશે. પોટેન્શિયલ ઓફ ધી સબઓર્ડિનેટ ઇઝ ફુલ્લી યુટિલાઇઝ, બરાબર છે, તો સબઓર્ડિનેટનું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે. અને ડિસએડવાન્ટેજીસ એ છે કે સબઓર્ડિનેટ ડુ નોટ ગેટ ધ ગાઈડન્સ એન્ડ સપોર્ટ ઓફ ધી લીડર્સ, એમાં લીડર્સ છે એનો કોઈ રોલ પ્લે કરવા જ નહીં આપે, કારણ કે બધા પાવર એની પાસે છે, તો એની પાસેથી કોઈ પણ જાતની ગાઈડન્સ અને સપોર્ટ નહીં લે, પોતાની જાતે બધા ડિસિઝન લેશે. લીડર્સ કન્ટ્રીબ્યુશન ઇઝ ઇગ્નોર, તો લીડરનું કન્ટ્રીબ્યુશન છે ઇગ્નોર કરશે, કે જેમ ઓટોક્રેટિક વેની અંદર લીડર હતા એ ગ્રુપનું કન્ટ્રીબ્યુશન ઇગ્નોર કરતા હતા, એવી રીતે ફ્રી સ્ટાઇલની અંદર ગ્રુપ છે એમ્પ્લોઈઝ છે એ લીડર્સનું કન્ટ્રીબ્યુશન ઇગ્નોર કરશે, તો આનો ડિસએડવાન્ટેજ છે ફ્રી લીડરશિપનો. નેક્સ્ટ છે આપણે લર્ન કરવાનું છે ઓરિએન્ટેશન સ્ટાઇલ ઓર સુપરવાઇઝરી સ્ટાઇલ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરશું. થેન્ક યુ.